અત્યારે આજે પબ્લિક જે ભેગી થયેલી છે, રાસ્તા રોકો આંદોલન નથી, રસ્તો ક્યારે બંધ ના કરાય, પણ અમારી માંગ છે કે અહીંની પ્રજાને જે અત્યારે જે તકલીફો પડી રહી છે એ તો જેને તકલીફ પડે એને ખબર પડે. એટલે આ મૂંગી બેડીને આંધળી સરકારને અમે કહેવા માંગીએ છીએ કે તમે વહેલી તકે આ નવો રોડ બનાવો. નવો રોડ પછી બનશે, પણ પહેલા તમે ઠીંગડા અહીંયા મરાવો. તમારા જે સાહેબો આવે છે તો તાત્કાલિક તમે રોડ બનાવી દો છો. કેમ અમે મનુષ્ય નથી? અમે જાનવરો છે? અને તમારા નેતાઓ જે દેવો છે, ભગવાન છે, એના માટે રાતોરાત તમે રોડ બનાવી દો છો. અમારી એક જ માંગ છે, કાલથી જ આના ઠીંગડા મારવાના ચાલુ કરો અને નવો રોડ બનાવો. અહીંયા ભારદારી જે વાહનો જાય છે તેના કારણે આ રસ્તાને નુકસાન થયેલું છે. જે પેલો જે ડાયવર્ઝન 4 વાર જે તૂટી ગયું છે, અરે તમારે વૈકલ્પિક વ્યવસ્થા કરવી જોઈએ. તમે એવું કહો છો અમે પુલો બનાવીએ છીએ, અમે નારા બનાવ્યા છે, અમે રસ્તા બનાવે છે. આ તમારા ગપ્પા મારવાના ગપ્પા તમે બંધ કરો. પબ્લિક હવે જાગી ગઈ છે. જો આ જાગૃત પ્રજા જ્યારે આંદોલન પર ઉતરી જશે ને ત્યારે તમને ખબર પડી જશે. અત્યારે તમે જે રેલીઓ કરો છો અને વિવિધ પ્રકારના જે તાઇફા કરો છો એ તાઇફા બંધ કરીને પ્રજાની જે પ્રોબ્લેમ છે એ પ્રોબ્લેમ તમે દૂર કરો. સંખેડા વિધાનસભા આમ આદમી પાર્ટીના એડવોકેટ રંજનભાઈ તડવી.